Namo Siddhartha, Namo Arya, Namo Ajaya, Namo Loye Sarvasaya, Eso Panchana Karo Sarvapanasa Mangalanam Ch Sarvesi Padimam Hai Jai Jagajiva Joni Vyaro Jagaguru Jagananda Jagano Jagabandhu Jai Jagapyamaha Jai Suyanam Pava Tirthayaranam Pachimo Jai Jai Guru Logana Jai Mahapavahavir Ankara Bindu Sayakta Nityam Dhyayanti Yogina Kamadam Akshadam Chaiva Om Karaya Namo Ajnanatimirandhana Jnanaanjana Shalakaya Netramon Yena Tasmai Shri Gurave Achintya Chintani Kalpasakine Vishuddha Sadbrahma Samadhishaline Dayarnayarthitadaine Sata Namo Namah Shri Gurune Sudai Namo Namah Shri Gurune Sudai Namo Namah Shri Gurune Sudai Ame Sava Jive Save Jiva Khamantu Me Mittime Sava Bhuyesu Viramajjanake Shivamastu Sarva Jagata Paraita Nirata Bhavantu Bhutagana Dosha Prayantu Nasham Sarvatra Sukhi Bhavatu Lokam જગતના સૌ જીવોનું કલ્યાણ સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે બહાર નોકા સુબુદ્ધિ સુપદેશેન તતો વિચા ગુણોદય મિથ્યાચારો વદેશાખ્ય ગ્રંથ પ્રારભ્યતે સદાચારો વિચારેણ રુચિરશ્ચતુરોચિતા
દેવાનંદ કરો ગ્રંથ શ્રોતવ્યોયમ શુભાત્માભી. અનંત કાલિ ગ્રંથિવાળો ચારિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં ભવ્ય જીવોને ઉદ્દેશીને મોક્ષનો માર્ગ બતાવતા આચારોપદેશ ગ્રંથ હું શેના માટે રચું છું સ્પષ્ટતા કરી છે. આપણે જોઈ ગયા છીએ કે મોક્ષ ધ્યાનથી, એટલું યાદ રાખશો તો પણ તમારું કલ્યાણ થઈ જશે કે ધ્યાનથી મોક્ષ છે. આટલું એક યાદ રાખજો. ધ્યાન મનની શુદ્ધિથી થાય. મનની શુદ્ધિ કશાય ઉપરના વિજયથી થાય. કશાય ઉપરનો વિજય ઇન્દ્રિયના જયથી થાય. ઇન્દ્રિયનો જય સદાચારના આચરણથી થાય. સદાચારનું આચરણ ઉપદેશથી થાય અને ઉપદેશથી ગુણની પ્રાપ્તિ થાય. એ જ વાત આગળ વધારતા કે છે ઉપદેશ દ્વારા સુબુદ્ધિની પ્રાપ્તિ. પ્રવચન શ્રવણ શેના માટે છે? પ્રવચન શેના માટે કરવાનું છે ને શેના માટે સાંભળવાનું છે? જગતમાં દુર્લભમાં દુર્લભ ચીજ હોય તો સદબુદ્ધિ છે. પરમાત્મા પાસે કદાચ માગવું હોય તો એકમાત્ર માગવા જેવી ચીજ હોય તો સદબુદ્ધિ છે. કદાચ માગવું હોય તો આમ તો કશું માગવા જેવું જ નથી. પણ માણસ માગ્યા વિના રહી શકતો નથી પરમાત્મા પાસે જાય ત્યારે. અને જો માગવું હોય તો એક જ માગવાનું, સદબુદ્ધિ આપો. ખરા સમયે સદબુદ્ધિ જાગવી. સદબુદ્ધિ તો બધા પાસે છે, પણ પરોપદેશે પાંડિત્યમ છે. તમને સમજાવવું હોય તો અમારી પાસે બધું જ્ઞાન છે, પણ અમારી જાતને સમજાવી હોય તો એ જ્ઞાન કામ લાગતું નથી. આવું દરેકને છે. જગતને કહેવા માટે બધી જ બુદ્ધિ છે. જે કંઈ સમજાવવું હોય બધું સમજાવી શકે. આત્માને સમજાવી શકે, પરમાત્માને સમજાવી શકે, સદાચારને પણ સમજાવી શકે ને કશાય વિજયને સમજાવી શકે ને ઇન્દ્રિય જયને પણ સમજાવી શકે. પણ એ બધું પોતાની જાત માટે, પોતાની જાતને સમજાવવું હોય ત્યારે કોઈ જ્ઞાન કામ લાગતું નથી. એવું નથી. આમાં કમલ એવું છે કે મારી જાતને સમજાવવાની જરૂરત જ નથી. હું તો બધું જાણું છું ને બધું સમજું છું. પછી ક્યાંથી થાય? જે છે બધું બીજાએ સુધારવાની જરૂર છે, બીજાએ સમજવાની જરૂર છે. મને તો બધું જ આવડે છે, બધી ખબર છે. હું તો બધું બરાબર કરું છું. મારી લીટી બરાબર છે. પેલાની લીટી બરાબર નથી. એ લીટીમાં એને ફેરફાર કરવાનો છે. તો એ ક્યાંથી થાય? પ્રાય કરીને બધા જીવો આ રીતે માને છે કે હું કરું છું એ બરાબર છે. અહંકાર છે. પણ ભગવાન કે છે તું કરે છે નહીં, જે બધા કરે છે ને બધું બરાબર છે. અનેકાંતવાદ. જે નયની દ્રષ્ટિએ જુઓ એ નયની દ્રષ્ટિએ એ બરાબર છે. તું તારી જાતને સુધાર તો આખું જગત સુધરી જશે.
જગતને સુધારવાની મહેનત છોડી દે, જાતને સુધારવા માટે મહેનત કરે. તારા હાથમાં છે. જગતને સુધારવાનું તારા હાથમાં નથી. છે શું નહીં? આટલા વર્ષથી સુધારવા મહેનત કરે તું, એનું કામ જ આ છે ને, ફટવા. કોણ સુધરી બતાવ? જાતને સુધારો. સુધરવાની શરૂઆત સ્વથી કરો. ભાવ બધા માટે રાખો. બધા સારા બને ભાવ રાખો, પણ એની શરૂઆત તમારી જાતથી કરો. મારી જાતને મારે સુધારવી છે, સારી બનાવવી છે. બરાબર લાઈનમાં આવવું છે, બરાબર માર્ગમાં આવવું છે. માર્ગને પકડવો છે, માર્ગને છોડવો નથી. માર્ગથી આડા અવળા જવું નથી. હું માર્ગ ઉપર છું કે નહીં? માર્ગ ઉપરથી જ્યાં જ્યાં ખસ્યો છું ત્યાંથી પાછા માર્ગ ઉપર આવી જવું છે. માણસ ધારે તો આ બધું કરી શકે પોતાની જાત માટે. તમે ભૂલ કાઢો એની લોગસમાં કે કુંથુ અરમચ મલ્લિમ નહીં બોલવાનું, કુંથુમ અરમચ મલ્લિમ બોલવાનું. શાંતિમ શાંતિની શાંતમ નહીં બોલવાનું, પણ શાંતિ શાંતિમની શાંતમ નહીં બોલવાનું. અને પેલો કે હું તો બરાબર જ બોલું છું. હવે તમારી પાસે છે કોઈ આરો? એ સ્વીકારે કે હું જે બોલું છું એમાં ભૂલ છે, સામો જે કે છે સાચું છે, મારે મારી ભૂલ સુધારવી છે તો સુધારી શકે. હું તું બરાબર જ બોલું છું એમ માનતો હોય, આ દશા મારી તમારી બધાની આ દશા છે. હું મારી જાતને અળગી નથી રાખતો. જ્યારે જે પણ વાત કરું છું એમાં મારી જાતને અંદર સામેલ કરીને કરું છું. પહેલું તો મારી જાતને સુધારવા માટે કહું છું. જાતને સુધારવી આપણા હાથમાં છે અને કામ આ જ કરવાનું છે. આ ભાવમાં જો આપણે આપણી જાતને સુધારી શક્યા તો આ ભાવ સાર્થક, અને જાતને ન સુધારી શક્યા તો આ ભાવ નિરર્થક. બીજું ગમે એટલું કર્યું. આમાં એક નહીં 10 ઉપાશ્રય બનાવી દો, આમાં એક નહીં 100 દેરાસર બનાવી દો, પણ જો જાતને ન સુધારી તો બધું ન કામ. અને જાતને અંદરથી સુધારવાની વાત છે, બાહ્ય ક્રિયાથી નહીં, પ્રવૃત્તિથી નહીં, અંદરની વૃત્તિથી સુધારવાની છે. અંદરની વૃત્તિ, આપણી વૃત્તિ કઈ છે? પ્રવૃત્તિના આધારે આપણું માપ કાઢવાનું નથી, આપણી વૃત્તિના આધારે આપણું માપ આપણે કાઢવાનું છે. બીજાનું માપ પ્રવૃત્તિના આધારે નીકળે, આપણું માપ વૃત્તિના આધારે નીકળે. આપણે પ્રવૃત્તિના આધારે આપણું માપ કાઢીએ છીએ, માટે ગોથા ખાઈએ છીએ. શાસ્ત્રની ભાષામાં એમ કહેવાય કે પોતાની જાતને નિશ્ચય દ્રષ્ટિથી જોવાની છે, બીજાને વ્યવહાર નહીંથી જોવાના છે. મારી વૃત્તિ શું છે? પ્રવૃત્તિ અત્યારે જીનવાની, શ્રવણ કરવાની છે, પણ મારી વૃત્તિ શું છે? પ્રવૃત્તિ પ્રતિક્રમણ કરવાની છે, પણ વૃત્તિ શું છે? પ્રવૃત્તિ આમિલની છે, પણ વૃત્તિ શું છે?
આંબિલમાં પાપડના લુવા પેલા બેન બનાવીને લાવે તો સારું. આજે મારે આંબિલ છે તો આંબિલ સારું થાય. આજે વૃત્તિમાં આવી ગયું. તો ગયું આંબિલ પૂરું થઈ ગયું. આંબિલ છે તમારે વાત સાચી છે, પણ તમારી વૃત્તિમાં શું ચાલે છે? રોજ ઢોસા બનાવે છે, આજે જ ઢોસા ના બનાવે. આંબિલ બરાબર નહીં થયું આજે. એટલે ઢોસા હોય તો આંબિલ બરાબર થાય, ઢોસા ન હોય તો આંબિલ બરાબર ન થાય. આ તમારી જે વૃત્તિ છે, વૃત્તિને બદલવાની જરૂર છે. એ તો જે જોઈએ એ તો આરોગ્ય માટે જ. ઠંડા થઈ જાય તો ઉતરે પણ નહીં. હવે દરેક ક્રિયામાં અનુકૂળતા જોઈએ. જો અનુકૂળતા જોઈએ છે તો પછી ક્રિયા કરવાની જરૂર નથી. જો અનુકૂળતાની ઈચ્છા છે તો ઘરે ઓફિસમાં એસીમાં બેઠા રહો. અહીંયામાંની જરૂર શું છે? તો ખાલી બતાડવા માટે આવવું છે, ખાલી દેખાડો કરવા આવવું છે. જ્યાં અનુકૂળતાઓ મળે છે ત્યાં બેસો. થિયેટરમાં મળે છે, હોટલમાં મળે છે, રિસોર્ટમાં મળે છે, ત્યાં બેસો. અનુકૂળતા જોઈએ છે તો ઘણી જગ્યાઓ આજે દુનિયામાં છે. એ જ અનુકૂળતા જો અહીંયા જોઈએ છે તો અહીંયા આવવાની જરૂર જ શું તમારી? જો અનુકૂળતાનો રાગ પડ્યો છે, અમુક પ્રકારની શારીરિક સ્થિતિ હોય અને એના માટે જોઈતું હોય એ વાત જુદી છે. તે વખતે પણ મનમાં ડંખ હોય, પણ અનુકૂળતા માટેનો રાગ છે તો ખોટો છે. પ્રતિકૂળતાનો દ્વેષ છે એ ખોટો છે. અનુકૂળમાં રાચું નહીં, પ્રતિકૂળમાં રાખું ક્ષમા. પરમાત્માની પાસે પ્રાર્થના કરી છે, અનુકૂળ પરિસ્થિતિ આવે તો એમાં હું રાચું નહીં, એમાં ખુશ ન થાવ, એમાં રાજી ન થાવ, એમાં ડૂબી ન જાઓ, એમાં ખોવાઈ ન જાઓ. અમે પણ જો અનુકૂળતામાં રાચ્યા કે દેવકી નંદનમાં ગોચરી સાડી મળે છે એટલે આપણે ચોમાસા પછી એકાદ મહિનો રહી જઈએ. વરસી તપ છે મારે ને અહીંયા બેસણા સારા થાય એટલે અહીંયા રહી જઈએ, તો અમારે નુકસાન. કેમ? અમે અમારી અનુકૂળતા જ હોય. બેસણા સારા એટલે શું પાછું? કે વર્ષી તપના બેસણાની અનુકૂળ ગોચરી મળે છે. સવારે સાંજે જે ટાઈમ મારે કરવું છે બેસનું એ ટાઈમે મળે છે. પાછું એ ટાઈમે ન મળે તો એ ખોટું. મારે 8 વાગે બેસનું કરવું છે ને 8 વાગે અહીંયા ગોચરી તૈયાર હોય છે. મારે સાંજે 4 વાગે બેસનું કરવું છે, અહીંયા 4 વાગે ઘણા ઘરે ગોચરી તૈયાર હોય છે. મને અનુકૂળ ગોચરી મળી જાય છે. જો આ ભાવથી રહ્યા ને બીજો પણ ભાવ હોય કે શુદ્ધ ગોચરી અહીંયા મળે છે, 42 દોષ પરિશુદ્ધ ગોચરી અહીંયા મળે છે. અહીંયા 100-200 ઘરે રાત્રિ ભોજન ત્યાગ હોય છે. અને મારા આરોગ્યને ને મારા સંયમને બંનેને અનુકૂળ ગોચરી મળે છે. આ ભાવ હોય તો જુદો છે. પાછો જીવા ભાવ બદલાય એ પ્રમાણે બંધ બદલાય જાય. તમારો ભાવ જો તમારી અનુકૂળતા તરફ ગયો તો અશુભ બંધ થઈ ગયો, કર્મ બંધ. તમારો ભાવ જો અનુકૂળતાને છોડીને શુદ્ધિ તરફ ગયો તો શુભ બંધ થઈ ગયો, પુણ્ય બંધ થઈ ગયો. એટલે કરવાનું આ જ સુબુદ્ધિ.
આ શાસ્ત્ર સાંભળવાના શેના માટે છે? સુબુદ્ધિ સુપદેશેન અને તતોપી છે ગુણોદય, અને તેનાથી ગુણની પ્રાપ્તિ. પાછું સુબુદ્ધિમાં પણ અટકી જવાનું નથી, સદબુદ્ધિ દ્વારા ગુણની પ્રાપ્તિ કરવાની છે. એક મહત્વની વાત કરું, આ ભાવમાં જે પણ કરો, જે પણ એક નવકાર ગણવાથી લઈને સર્વવ્યતિ સ્વીકાર સુધી બધો ધર્મ, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, જપ કરો, તપ કરો, ક્રિયા કરો, ભક્તિ કરો, યોગ કરો, ધ્યાન કરો, ત્યાં સુધીનું બધું, એનું ફળ શું મળવું જોઈએ? એનું ફળ શું મળવું જોઈએ? આ બધું એક જ લક્ષ્ય સાથે કરવાનું છે. દુર્ગુણ ઓછા થાય, સદગુણની પ્રાપ્તિ થાય. એકમાત્ર ફળ. આ થયું તો સદગતિ મળશે, આ થયું તો મોક્ષ મળશે, અને આ ન થયું તો સદગતિ કે મોક્ષ કાંઈ નહીં મળે. થોડા સમય માટે વ્યંતર વાણવ્યંતરમાં તમારું પુણ્ય જે કંઈ બંધાયું છે આ ક્રિયાત્મક ધર્મ દ્વારા, એટલે વ્યંતર વાણવ્યંતરમાં તમે ઉત્પન્ન થશો 5-25 હજાર વર્ષ, અને આ પૃથ્વી ઉપર ભટક્યા કરશો બધે. અને આયુષ્ય પૂરું થાય એટલે છે કે એક ઇન્દ્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિમાં તો નહીં, પૃથ્વી, પાણી ને વનસ્પતિ, આ ત્રણમાં ફેંકાઈ જશો, અને અસંખ્ય વર્ષ સુધી એ ત્રણમાં તમારો કાળ વ્યતીત થશે. ક્રિયાત્મક ધર્મનું ફળ માત્ર આટલું છે, માત્ર આટલું, પુણ્ય. કરવાનું શું છે? આપણા દોષોનો રાસ કરવાનો છે, નાશ કરવાનો છે. અનાદિકાળના જે આત્મા ઉપર દોષો વળગ્યા છે, માફ કરજો, પણ આ ભાવમાં જન્મથી લઈને આજ સુધી આ દોષોને આપણે પુષ્ટ કર્યા છે, આ દોષોને આપણે પંપાળ્યા છે. મારામાં તો દોષ નથી, આ તો આવું નિમિત્ત આપે છે એટલે આવું થાય છે, બાકી મને ક્રોધ નથી. આવું માનીને આપણા ક્રોધને આપણે પંપાળ્યો છે. વિચારજો તમારી જાતને. આ ઘરવાળા ક્રોધ ઉત્પન્ન કરે છે, ને આ બાજુવાળા કરે છે, ને આ ભાગીદાર કરે છે, ને આ દેરાણી કરે છે, ને જેઠાણી કરે છે, બાકી તો હું તો શાંત છું. આ શું કર્યું? આપણા દોષને આપણે પંપાળીને પુષ્ટ કર્યો. એવો પુષ્ટ થઈ જાય કે પેલા સાધુને તો એ ભાવમાં એક મુનિ ઉપર એક જ વાર ક્રોધ કર્યો તો એ ત્યાંથી તાપસ થયો, અને એના આશ્રમમાં જે કોઈ આવે બધા ઉપર ક્રોધ વધ્યો, એટલો વધ્યો, અને ત્યાંથી આગળ વધીને દ્રષ્ટિ વિસર્પ થયો, અને દ્રષ્ટિ વિસર્પ થયા પછી એની નજરમાં જે કોઈ જીવ આવે, જે કોઈ જીવ, વનસ્પતિ આવે તો વનસ્પતિ, બધા ઉપર ક્રોધ વધ્યો. જો આપણે આપણા દોષને પુષ્ટ કરીશું તો ચંડ કૌશિક સર્પ કરતા પણ વધારે ક્રોધ વાળા આપણે બીજા ભવોમાં બનીશું. જે દોષને પંપાળીશું એ દોષ વધતો જ જશે, વધતો જ જશે, વધતો જ જશે. આ ભવમાં પણ જે કઈ દોષ આવ્યા છે, એ ગયા ભવમાં આપણે એ દોષો સેવ્યા છે, એ દોષોને પંપાળ્યા છે, એ દોષોને સાચવ્યા છે, માટે આ ભવમાં એ દોષો આપણી સાથે આવ્યા છે. હવે આ ભવમાં પણ પંપાળીશું તો પાછા અસંખ્ય ભવો સુધી એ દોષો સાથે રહેશે.
આ ભવ માત્ર ને માત્ર આપણા દોષોને પાતળા કરવા માટે જ છે. આપણા ગુણોને પુષ્ટ કરવા માટે જ છે. જો ગુણો વધ્યા નહીં ને દોષો ઓછા ન થયા, આ મળેલો માનવ ભવ, આ મળેલા દેવગુરુ ધર્મની સામગ્રી, આ મળેલી જીનવાણી, આ બધું નિષ્ફળ છે. બધું નિષ્ફળ છે. કરવાનું કામ બે જ, આ ગુણોને લાવવા જ, સરળતા લાવી છે, નમ્રતા લાવી છે, સંતોષ લાવવું છે. આ ગુણો લાવવા છે. અને એની સામે આ ક્રોધ, આ અભિમાન, આ દંભ, આ માયા, આ કપટ, આ ખટપટ, આ લોભ, આસક્તિ, કામ, ક્રોધ, મોહ, આ બધા દોષો દૂર કરવા છે. એવી સ્થિતિ લાવી છે કે ગમે તેવા ક્રોધના નિમિત્ત આવે, આપણે ક્રોધ ન કરીએ એવી સ્થિતિ પ્રાપ્ત કરવી છે. આવું લક્ષ્યમાં પણ કોઈના છે? આવું તમારા મનોરથમાં પણ છે? મનોરથમાં, હા, જીવનમાં તો નથી, મનોરથમાં છે. ક્રિયાત્મક ધર્મના મનોરથ છે, ગુણાત્મક ધર્મના મનોરથ નથી. ઉલટું છે. મારામાં ગુણ છે ને એટલી આ બધી તકલીફો થાય છે, આ ગુણ ન હોય ને તો તકલીફ ન થાય. હમણાં જો લાલા કરું ને બધા સીધા થાય કે ન થાય? લાતો કે બાતો છે નહીં માનતે. ઉલટું આવું છે. દોષોથી રાજી છીએ, ગુણોથી નારાજ છીએ. આપણી જાતમાં. અચ્છા, બીજાના દોષો નથી ગમતા, બીજાના ગુણો ગમે છે. કેટલો નમ્ર છે, હા હા, કેવું પડે, કેટલો સરળ છે. તારે નમ્ર બનવું છે, તારે સરળ બનવું છે, તો કે ના, આ કાળમાં તો સરળ ના બનાય, સરળ હોય તે જીવી ન શકે. આ બધાની સામે થોડા નમ્ર બનવાનું હોય. આપણે ઝૂકીએ તો આપણને ઓર ઝુકાવી દે. મારી વાત ખોટી હોય તો કેજો. આ તમારી માન્યતામાં કોઈ ફેરફાર છે? શાસ્ત્રો કહે છે કે જે ક્રિયાત્મક ધર્મ કરીએ તે ક્રિયાત્મક ધર્મ ગુણાત્મક ધર્મને પ્રાપ્ત કરવા માટે કરવાનો છે. એક વાક્ય બરાબર યાદ રાખજો. જે ક્રિયાત્મક ધર્મ કરીએ તે ક્રિયાત્મક ધર્મ કે ગુણાત્મક ધર્મને પ્રાપ્ત કરવા માટે કરવાનો છે. લક્ષ્ય શું? પુણ્યનું નહીં, પાપનું નહીં, નિર્જરાનું નહીં, આવું કોઈ લક્ષ્ય નહીં. સદગતિનું નહીં, દુર્ગતિ ના આવે તે પણ નહીં, મોક્ષનું પણ નહીં. માત્ર એક જ લક્ષ્ય, ગુણાત્મક ધર્મ પ્રાપ્ત કરવો છે. શાસ્ત્રએ કીધું દાન, શીલ, તપ, ભાવ, 4 ક્રિયાત્મક ધર્મ થયા. દાન ધર્મ શેના માટે સેવવો છે? હિસાબ થઈ ગયો છે બધાનો. પરીક્ષણ પૂરા થયેલા હિસાબ થઈ ગયો ને. આ વર્ષમાં કેટલા રૂપિયા વાપર્યા, કેટલાની પાસે કીધું પણ હશે, ગૌતમ આ વર્ષે 2 લાખ વાપર્યા, આ વર્ષે 5 લાખ વાપર્યા, આ વર્ષે 7 લાખ વાપર્યા. શેના માટે? બસ ઊભા રહેવું જોઈએ, આપણે કરવું જોઈએ બધાની સાથે, નહીતર ખરાબ લાગીએ એટલા માટે. દાન ધર્મ સેવવાનો છે. શેના માટે સેવવાનો છે?
તો કે પરિગ્રહ સંજ્ઞા દૂર થાય એના માટે દાન ધર્મ સેવાનું છે. પૈસો પથ્થર જેવો લાગે માટે દાન ધર્મ સેવવાનો છે. હવે બોલો, જેને સૌથી વધુ વાપર્યા હોય આ ચોમાસામાં 10 લાખ, 15 લાખ, 25 લાખ, 50 લાખ, એને પૂછ્યું પૈસો પથ્થર જેવો લાગ્યો છે? તો જે વાપર્યા એનો કોઈ અર્થ નથી. પુણ્ય બાંધ્યું, પરિગ્રહ ઓછો થયો, પણ પરિગ્રહ સંજ્ઞા ઓછી ના થાય. મનમાં એમ થયું કે 10 લાખ વાપર્યા છે, હવે 10 લાખ કમાવા છે, એટલે ઉપડી ગયા દિલ્હી પટવા, સહી કરીને આવ્યા. પરિગ્રહ સંજ્ઞા ઓછી થવી જોઈએ, પરિગ્રહની મૂર્છા ઘટવી જોઈએ. ચલો બહુ સારું થયું, આટલા વપરાયા, આટલો ઓછો થયો પરિગ્રહ, એટલું પાપ ઓછું થયું, હવે વધારવું નથી, હવે વધારવું નથી. શેના માટે દાન આપ્યું? એ ક્રિયાત્મક ધર્મ થયો, પણ ગુણાત્મક ધર્મ શું? પરિગ્રહ સંજ્ઞા ઘટે, ગુણાત્મક ધર્મ. શિયલ પાળ્યું, કોઈએ 50 દિવસ પાળ્યું, કોઈએ 25 દિવસ પાળ્યું, કોઈએ 10 દિવસ પાળ્યું. શેના માટે? મૈથુન સંજ્ઞા ઘટે એટલા માટે. આ છોડવા જેવું છે, આ કરવા જેવું નથી, આ છૂટવું જોઈએ, હવે તો છૂટી જ જવું જોઈએ. ક્યાં સુધી આ વળગણ, આ દેહનું વળગણ ક્યાં સુધી? આત્માનું વળગણ ક્યારે આવશે? હું આત્મામાં ક્યારે રહીશ? આ દેહમાં રહેવાનું છે કે આત્મામાં રહેવાનું છે? આ સંજ્ઞા છૂટે, મૈથુન સંજ્ઞા છૂટે. તપ ધર્મ કર્યો, માસક ક્ષમણ કર્યું, અઠ્ઠાઈ કરી, અઠ્ઠમ કર્યો, છઠ કર્યો, ઉપવાસ કર્યો, આંબિલની હોળી કરી, એકાસણા કર્યા, જે પણ કર્યું, આહાર સંજ્ઞા કેટલી ખટી. નહીં, મારે પર્યુષણમાં હોળી ચાલતી હતી, સંવત્સરે છેલ્લો ઉપવાસ હતો, પાંચમે પારણું છે, ભાઈ જરા 2 લાડુ ને ફૂલવડી રેવા દેજો હો. આ શું થયું? આહાર સંજ્ઞા તમારી ગઈ કે વધી? પેલું પર્યુષણમાં બનાવ્યું હતું ને, હવે બનાવજો, હવે મારે પારણું થઈ ગયું છે. એ પર્યુષણમાં જે બનાવેલું એની સુગંધ હજુ એના નાકમાં ફર્યા કરે છે, હજુ મનમાં એ સવાર છે. આહાર સંજ્ઞા વધી, વધે નહીં, ઘટવી જોઈએ. બહુ સારું થયું, હોળી હતી, આવી ગઈ, છૂટી ગઈ, આપોઆપ લાડવા ફૂલવડી છૂટી ગયા. બહુ સારું થયું. ભગવાન કાયમ આવું કરજો. કેવું મજાનું 8 દિવસ આનંદ આવી ગયો. કોઈ 6 વીઘઈમાંથી એક પણ વીઘઈ નહીં, કોઈ લીલોતરી નહીં, પર્યુષણ ક્યાં સરસ થયા, મજા આવી ગઈ. બરાબર ને વિક્રમભાઈ? તમારા માટે રાખેલા લાડવા ફૂલવડી, પાલીતાણા ગયેલા ને એટલે પછી આવીને વાપર્યા. અંતરિક્ષ છીએ, પછી આવીને વાપર્યા કે નહીં? વાપર્યા ને? પાંચમે કે છઠ્ઠે ક્યારે વાપર્યા? વાપર્યા. હજુ ત્યાં તો ના મળે, અમદાવાદ સિવાય ના મળે ક્યાંય. અહીંથી પાર્સલ થાય જુદી વાત છે.
પણ આંબિલ કર્યા પછી આ છૂટવું જોઈએ. મારું કેવું આ છે, તમે સમજો વાત. ક્રિયાત્મક ધર્મની જે વજન ઘટ્યું એ વજન પાછું સરખું કરવું પડે તો જ કરી શકાય, નહીતર ના કરી શકાય. આપણે હેમ વલ્લભ વિજય મહારાજને કેવડાવીએ પ્રેમથી, એક સંઘ તરફથી કાગળ લખીએ કે અમારા સંઘના એક વડીલ પુરુષ છે, ખૂબ તપસ્વી છે, ખૂબ ક્રિયાવાન છે, અને એમનું માનવું છે કે એક તપ કર્યા પછી બીજું તપ કરવું હોય તો વચ્ચે થોડું ગુંદરની પેલ, લાડવા બધું વાપરવું જોઈએ તો તપ થઈ શકે. એટલે આપને અમારી વિનંતી છે કે આપ જે આંબિલ સરો છો સળંગ, તો વચ્ચે થોડા દિવસ પારણા કરજો તો આપના આંબિલ સારા થશે. દિલીપભાઈ આવો પત્ર લખીએ આપણે, આવો પત્ર લખીએ ને આપણે. વિક્રમભાઈની સહી કરાવવાની નીચે. આ આપણી ભ્રામક માન્યતા છે. આ જ દેહને પોષવાની વાત છે. આપણી આહાર સંજ્ઞાને પોષવા માટે આપણે આ બધા બહાના કરી રહ્યા છીએ, અને એમ કરીને આપણી આહાર સંજ્ઞાને પોષી રહ્યા છે. કેવા કેવા મહામુનિ આજે પણ વિદ્યમાન છે. એને તપની ગણતરી નથી હોતી, અને પારણાની ગણતરી હોય છે. વર્ષમાં આનાથી વધારે પારણા નહીં કરવાના એવા નિયમો છે. કૃષ્ણસિંહ મહારાજ હતા, એને નિયમ હતો 39 થી વધારે પારણા નહીં કરવાના. પારણા એટલે આંબિલ કરી પણ પારણામાં આવી ગયું. અને એક વત્તમ છે ભોયણમ હતું, એટલે એક ટંકક ભોજન કરવાનું હોય એકાશનું. આપણે તો એકાશનું એટલે કે પારણો નથી કર્યું, હજુ તો બાકી છે, મારે મોઢું બાંધેલું છે. 6 વીઘા ઓરિયાજ કરે છે પેટમાં, ને પારણું નથી કર્યું. કેવી દશા છે આપણી. કેવા કેવા તપસ્વી આજે છે. આ શરીરને પોષવાની વાત એ જ આપણી આહાર સંજ્ઞાને પોષી રહ્યા છે. આપણે આ શરીરને પોષવાનું બંધ થશે ને તે દિવસથી તપ શરૂઆત થશે. હજુ શરૂઆત, ત્યાં સુધી શરૂઆત નથી. ખાલી ગણતરીનું તપ છે, ગણતરી કરવા માટે છે. કર્મરાજાના કે ધર્મરાજાના ચોપડામાં આપણું તપ લખાતું નથી. એના ચોપડામાં લખાવવું હોય તો ગણતરી જ્યારે બંધ થશે, શરીરને પોષવાની ઈચ્છા બંધ થશે, શરીરનો રાગ જશે, આહારનો રાગ જશે, આહારની સંજ્ઞા જશે, ત્યારે ધર્મરાજાના ચોપડામાં લખાશે. ત્યાં સુધી લખાશે નહીં. તપ કરીએ શેના માટે? આહાર સંજ્ઞાને છોડવા માટે કરવાનું છે. દાન, શિયળ, તપ અને ભાવ ધર્મ શેના માટે? તો કે ભય સંજ્ઞાથી મુક્ત થવા માટે. ભાવ ધર્મ તો છે નહીં આપણા. મોટી તકલીફ આ છે. તમને વાત કરીશ ભાવ ધર્મ શું છે, ભય સંજ્ઞા શું છે, ને સામે ભાવ ધર્મ શું છે. આપણે તો ભય ખાલી એ જ માન્યો છે કે સાપથી ભય લાગ્યો, ગુંડાથી ભય લાગ્યો, ગીરોથી, દેડ ગીરોલીથી ભય લાગ્યો. એ ભય નહીં, ખરેખર ભય આપણા બધામાં ઊંડાણ સુધી બેઠેલો છે. અને એ ભયથી મુક્ત થવા માટે ભાવ ધર્મ છે. એ ભાવ ધર્મ પણ શું છે? બહુ ઊંડો વિષય છે. અત્યારે નથી શરૂ કરતો, પણ જ્ઞાનીઓએ દરેકે દરેક ચીજ ચોક્કસ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કરવાનું કીધું છે. આપણે લક્ષ્ય ભૂલી ગયા, સાધ્ય ભૂલી ગયા, સાધનને પકડી લીધું. આજના કાળની સૌથી મોટામાં મોટી તકલીફ આ છે. સાધનમાં સાધ્ય બુદ્ધિ કરી લીધી. જે સાધન છે ને સાધ્ય માની લીધું. આવી સરસ મજાની ગાડીઓ હોય, અંદર એસી નાખી દીધું હોય, અંદર એક બેડરૂમ બનાવી દીધું હોય, અંદર નાનકડું કિચન બનાવી દીધું હોય, હે, અને પછી ગાડીને ઘર બનાવીને રહી જાય. એના જેવી આપણી દશા છે.
ગાડી ક્યાંક પહોંચવા માટે છે, આપણે ભૂલી જઈએ છીએ. બસ એવી આપણી દશા છે. દાન શીલ તપ એ કોઈક ચીજને પ્રાપ્ત કરવા માટે છે. આ તો ધર્મની વાત કરી. તમને શું કહેવું મારે? થોડું જ્ઞાન મેળવો ને તો જ કંઈક આવશે. જ્ઞાનીઓ તો એમ કહે કે સંસાર પણ ધર્મ માટે. કંચન, કામિની, કુટુંબ ને કાયા, 4 છે ને, 4 ક છે. કંચન, કામિની, કુટુંબ અને કાયા. આ તો સંસાર જ છે પ્રત્યક્ષ. કંચન એટલે સોનું, કામિની એટલે સ્ત્રી, કુટુંબ એટલે પરિવાર અને કાયા એટલે શરીર. આ 4 પણ ધર્મ માટે જ છે. જકાર પૂર્વક કહું છું. બોલો, હવે માનશો તમે? સોનું ધર્મ માટે, આટલી મહેનત કરવાની, પૈસા ભેગા કરવાના ધર્મ માટે, કેસ આરામથી રહેવા માટે, જલસા કરવા માટે. જેના માટે પૈસા કમાવાના? ભાઈ મહેનત કરીને કમાયા છે તો ભોગવી લો બરાબર. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી જ. સંસારમાં બરાબર માનીએ છીએ. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું કરીને પણ ઘી પીઓ, જલસા કરો. બસ આજ સુધી જોયું નથી, મહેનત બહુ કરી છે, હવે બસ ફરવું છે, બધું જોઈ લેવું છે. શું જોવું છે પણ તારે? જોવું છે શું એ તો બતાવ. કંચન, કામિની, કુટુંબ અને કાયા. શેના માટે? કામિની શેના માટે માનો? લગ્ન કર્યા તમે શેના માટે કર્યા? કર્યા ને બધાએ લગ્ન? કોઈ વાંધો તો નથી અહીંયા. શેના માટે કર્યા? લગ્ન થયા પછી પરિવાર કર્યો, પુત્ર પરિવાર કુટુંબ ઊભું કર્યું. શેના માટે કર્યું? અને આ કાયા એને સારી રીતે પોષી. આ વિક્રમભાઈએ કીધું ને એવું, આ બધાના કારણે છે ને લોકો ક્યાંથી પામે? આમ આગેવાન થઈને બેસે, હું આગેવાન છું, હટાઈ જઈશ તો હું જ બોલીશ, અભૂઠ્યો તો હું જ બોલીશ. અને પછી એ કે શરીરને તો સાચવવું પડે ને, હવે શરીર બરાબર હોય તો તપ થાય ને, તો પછી બીજા શું કરશે બચારા? ભરતભાઈ આવું બધું ચાલે કઈ? તમે કહેતા નથી, તમારે ક્લાસ લેવા જોઈએ બધાને. કંચન, કામિની, કુટુંબ ને કાયા 4 ધર્મ માટે છે. તમને ખાલી એક હિટ આપીશ ને એટલે તમને બધું સમજાઈ જશે. કંચન છે દાન ધર્મ માટે છે. જે કઈ ધન મળ્યું છે એ બધું દાન ધર્મ માટે જ છે. તમે પૂર્વ ભવમાં દાન આપ્યું હતું માટે તમને સોનું, રૂપું, હીરા, મોતી, પૈસા મળ્યા છે. દાન આપવાથી મળ્યા છે તો દાન આપવામાં વાપરવાના છે. તમારો હક કેટલો કે જે કંઈ કમાયા એમાંથી જેટલું પેલું શું કહેવાય એના ટકા વ્યાજ આવે ને, એટલું જ તમારે વાપરવાનો હક છે. 1 લાખ કમા, 1 લાખનું વ્યાજ કેટલું કહેવાય? 12% ગણો ને આપણે. આ એટલે 12,000 વાપરવાનો અધિકાર તમારો. હા, બસ વ્યાજ તમે વાપરો, બાકી મૂડી બધી દાનમાં આપી દેવી જોઈએ. ચલો આપણે ઉલટું તો કરો, આજે નક્કી કરો. મૂડી તમારી, વ્યાજ વાપરો. મૂડી તમારી, વ્યાજ દાનમાં આપો. અરે વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે દાન આપો તો. અક્કલ જ નથી, બિલકુલ અક્કલ નથી. સમજુ માણસ હોય ને પૈસા કમાય એટલે શું કરે? સૌથી પહેલા એફડીમાં મૂકે, એક ભાગ એફડીમાં મૂકી દે, એક ભાગ ધંધામાં રોકે, એક ભાગ પોતે વાપરવાનો.
આ એની પદ્ધતિ હોય. જો સમજવું હોય તો ભરતભાઈ એટલે જ બધા ભેગા કરી શક્યા છે આ પદ્ધતિથી. હા, અત્યારે વાપરે છે ને, ગડપણમાં જીવવાના જ. ભાઈ આપણે ઢોલ વગાડો. હા, બિપિનભાઈ પટવા 100 વર્ષ જીવાના છે એમ કે છે. એમણે કાળ ઉપર વિજય મેળવ્યો છે. કે હું 100 વર્ષ જીવવાનું છું, એટલે 100 વર્ષ સુધી કામ લાગે એટલા માટે મેં પૈસા ભેગા કર્યા છે. કહેવાય છે, પણ આપણે શું કહેવાય? જગત આખું ભલે કે, આપણે શું કહેવાય? આયુષ્યનો ભરોસો નથી. શા માટે? કંચન છે દાન ધર્મ માટે જ, કામિની છે શીયલ ધર્મ પાળવા માટે જ. લગ્ન કર્યા એની પેલા કોઈ બંધન નતું. આખી જગતની બધી સ્ત્રીઓ ઉપર નજર તો જતી હતી આપણી. એમાંથી હવે આપણને બાંધી દીધા કે આ એક સ્ત્રી સિવાય હવે જગતમાં બધા માં બેન બેટી છે. આ શીયલ ધર્મમાં આવી ગયા. એના માટે લગ્ન છે. જાહેરમાં સગાવાળા વચ્ચે, સ્નેહીજનો વચ્ચે, સમાજ વચ્ચે લગ્ન કરવાનો આશય આ છે કે બધા જાણે કે હવે આ બે જણા સંબંધથી જોડાયા છે. એટલે હવે એમાંનું કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી, પુરુષ કોઈ સ્ત્રી સાથે જોવા મળે, સ્ત્રી કોઈ પુરુષ સાથે જોવા મળે તો લોકો આંગળી ચીંધે કે આપણે પેલાના લગ્નમાં ગયા હતા, રિસેપ્શનમાં આઈસ્ક્રીમ ખાધો તો આ એ જ બેન લાગે છે, પણ પુરુષ કોઈક બીજો છે. એના માટે કોર્ટ મેરેજ નથી કરવાના. એના માટે પેલું ક્યાં કરે છે, પેલું બીજું હોય છે ને, આર્ય સમાજના લગ્ન નથી કરવાના. એવું કઈ કર્યું નથી. જાહેરમાં સગાવાલા, સ્નેહી, સ્વજન, સમાજને બોલાવીને કરવા પાછળનો આશય આ છે કે શીયલ ધર્મ સારી રીતે પાળી શકાય. સ્વદારા સંતોષ પરસ્ત્રી ગમન વિરમણ સ્વરૂપ પ્રભુએ બતાવેલો જે ધર્મ છે શ્રાવક માટેનો, એ ધર્મ સારી રીતે પાળી શકે એના માટે કામિની છે. કાયા છે એ તપ ધર્મ માટે જ. કાયા મળી છે, આવી સરસ મજાની ઔદારિક શરીર મળ્યું છે, નિરોગી શરીર મળ્યું છે. તપ ધર્મ માટે છે, કાયાને પોષવા માટે નથી, કાયાને વધારવા માટે નથી. સારી રીતે તપધર્મ થઈ શકે એના માટે જ. એટલે પારણું થયા પછી લાડવાને ગુંદરની પેજ ન વાપરે, રોટલી દાળ ભાત શાક સાત્વિક ભોજન વાપરે. હા, જેટલા દિવસ પારણા રહે એટલા દિવસ 6 વીઘઈમાંથી વધારેમાં વધારે વીઘઈનો ત્યાગ કરે તો એનું શરીર સારું રહે, એનું મન સારું રહે, એની જીભ સારી રહે. અત્યારે લોકો 28 કરે, 16 ઉપવાસ કરે, માસક ક્ષમણ કરે ને 2-4 દિવસમાં ફરિયાદ કરે, સાહેબ ઉલટી થાય છે, સાહેબ ઉબકા આવે છે, સાહેબ માથું દુખે છે. કેમ? 12 વર્ષમાં ક્યારેય ઉપવાસ ન કર્યો, એક આંબીલ ન કર્યો હોય, અને ખોરાક કેવો તમારો, પિત્ત પ્રકૃતિ વધારે એવો, એટલે જેવા ઉપવાસ કરો એટલે પિત્ત ઉછળે એટલે આ બધું થવાનું છે. પછી તપ સારું ન થાય, તપ ખરાબ થાય. કાયા છે તપધર્મ માટે છે, અને કુટુંબ છે ભાવ ધર્મ માટે છે. જેના માટે? ભાવ ધર્મ માટે છે. કુટુંબને વગર કારણે, વગર આશાએ કુટુંબને પ્રેમ કરવાનો છે.
આ પ્રેમ કરવા માટે કુટુંબ છે. શરૂઆત કુટુંબથી થાય, પછી વિશ્વ પ્રેમ સુધી વિસ્તરે. વસુધૈવ કુટુંબક, સમગ્ર વિશ્વ મારું કુટુંબ છે ભાવના વિસ્તરે અને વિશ્વ પ્રેમ એનામાં પ્રગટે, એના માટે કુટુંબ છે. હવે કહો, ચાર જે તમે સંસાર માટે માનો છો, એ ચારને જ્ઞાનીઓએ ધર્મ માટે કહ્યા છે. અને ચાર જે ધર્મ છે, એ ચાર ધર્મ આંતરિક ધર્મને પામવા માટે છે, ભાવ ધર્મને પામવા માટે છે, વૃત્તિના પરિવર્તન માટે છે. ધર્મ એના માટે કરવાનો છે. આવો ધર્મ, આવા દેવગુરુ ધર્મ આપણને મળ્યા છે. આવા જ્ઞાની પુરુષો મળ્યા છે, જ્ઞાની પુરુષોના વચનો મળ્યા છે. આ વચનના આધારે સત્ય જ્ઞાન મેળવ્યા પછી જીવન એવું સુંદર બનાવીએ, એવું મજાનું બનાવીએ, એવું સરસ મજાનું જીવન જીવીએ. સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. દેવકી નંદનમાં કોઈ પણ ગુરુ ભગવંત આવે ને 800 ઘરનું લિવિંગ એટલું બધું સિમ્પલ હોય અને બધાના વિચારો ઊંચા હોય. કોઈ અહીંથી બહાર જવાની ઈચ્છા ના કરે. મેં તમને એ ભાઈ આવ્યા ત્યારે કીધું તું કે નહીં ખબર નથી, લગભગ તો કીધું તું. મુંબઈથી ભાઈ આવેલા, પતિ પત્ની 2 જણા, મારા મલયગી મારના ગામના છે, માલણના. અબજોપતિ માણસ છે, પણ એટલું સિમ્પલ જીવે છે. એ જૂનું સાદું સીધું ઘર, કોઈ ઘરમાં કોઈ પણ પ્રકારના સેટ નહીં, છતાં પોતે સંપૂર્ણ સેટ. એક પણ સેટ ઘરમાં વસાવ્યા નથી. નથી ટીવી, નથી એસી, નથી ફ્રીજ, નથી ગીઝર, નથી વોશિંગ મશીન, નથી ગાડી, નથી સ્કૂટર, કાંઈ નહીં. છે અબજોપતિ. બસ આ બધાથી મુક્ત સરસ મજાનું જીવન 2 જણા જીવે છે, મજાથી જીવે છે, હસતા રમતા જીવે છે. આદિવાસીના ગામોમાં કામ કરે છે. આદિવાસીના ગામો આખા એને દત્તક લીધેલા છે. ત્યાં સ્કૂલો ચલાવે છે, આદિવાસીઓને માણસ બનાવે છે. ધર્મના ક્ષેત્રમાં તો ઘણા બધા કાર્યો કરી જ રહ્યા છે. એનો હોલ છે મુંબઈની અંદર, ગોવાલિયા ટેંક પાસે. મોટા ભાગે ધર્મના કાર્યમાં વપરાય. અવસર હોલ ને. આજે આવા જીવો પણ જીવી રહ્યા છે ને વ્યવહારમાં, વેપારમાં ક્યાંય તકલીફ પડતી નથી. તમે લોકોની સામે જુઓ છો, એ તમારો વાંક છે. મેં પહેલા કીધું એમ જાતને સુધારવાની છે. લોક સામે જોવાનું બંધ કરો. આપણે કેમ જીવવું છે આપણે નક્કી કરો. સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. લિવિંગ એકદમ સિમ્પલ, તમારા વિચારો એકદમ ઊંચા. આ શ્રેષ્ઠ માણસ, સજ્જન માણસના આ લક્ષણ છે. અને એ લક્ષણ તમારા સૌમાં આવે, આ જ્ઞાનીના વચન દ્વારા આવે. જ્ઞાનીના વચનમાં આગળ મનુષ્ય જન્મની દુર્લભતા વગેરે વાતો બહુ સરસ મજાની આવે છે. કેવા પ્રકારની વાતો, ચારિત્ર સુંદર ગણી મહારાજા કહે છે. સાથે ધન્યવાદ.